મહત્વના સમાચાર જૂનાગઢમાં વિવિધ વિસ્તારોમાં સરકારે અશાંધારો લાગુ કર્યો છે। ખામધ્રોળ અને જોશીપુરાના લોકોની માંગ આખરે સરકારે સ્વીકારી છે। અશાંધારો આ વિસ્તારમાં લાગુ કરવામાં આવ્યો। કેટલીક સોસાયટીઓમાં મકાન લે વેચ માટે હવે પ્રાંત અધિકારીની મંજૂરી લેવી પડશે। જૂનાગઢના કેટલાક વિસ્તારો જ્યાં સરકારે અશાંધારો લાગુ કર્યો છે, ઘણી બધી જગ્યાએથી માંગ થતી હતી, તેવામાં ખામધ્રોળ અને જોશીપુરાના લોકોની માંગ સરકારે સ્વીકારી લીધી છે અને હવે અહીંયા અશાંધારો લાગુ કરવામાં આવ્યો છે। સરકારે અંતે તેમની માંગ સ્વીકારી લીધી છે। ઘણા સમયથી અહીંયા રજૂઆત કરવામાં આવી રહી હતી કે અશાંધારો લાગુ થાય, જો કે એને લઈને સરકારે નિર્ણય લઈ લીધો છે। ખામધ્રોળ અને જોશીપુરાના લોકોની માંગ સરકારે સ્વીકારી છે। ઘણી બધી એવી સોસાયટીઓ કે જ્યાં અશાંધારો જ્યાં લાગુ નહોતો પડતો, હવે ત્યાં લાગુ પડશે અને એટલા માટે જ ત્યાં લેવડ દેવડ માટે પ્રાંત અધિકારીની મંજૂરી લેવી પડશે। અશાંધારાને લઈ ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં આવી રજૂઆત થતી હોય છે, ઘણી બધી જગ્યાએ માથાકૂટ પણ થતી હોય છે। જો કે હવે અહીંયા ખામધ્રોળ અને જોશીપુરા જ્યાં માંગ સ્વીકારી લેવામાં આવતા હવે ત્યાં અશાંધારો લાગુ રહેશે અને પ્રાંત અધિકારીની મંજૂરી બાદ આગળ વધી શકાશે। ખામધ્રોળ વિસ્તારમાં આવેલ હેમાવન અને રાજમોતી સોસાયટીમાં અશાંધારો લાગુ રહેશે। પ્રેરણાધામ 1 અને 2 સોસાયટી, કલાપીનગર, આ તમામ એવી સોસાયટીઓ, શ્યામલ પાર્ક હોય કે પછી કૃષ્ણા પાર્ક, દ્વારકેશ નગર, ગોકુલધામ, પૂનમ પાર્ક, રિવર વિલા સોસાયટી, ખોડિયારનગર, સર્વોદય સોસાયટી, આ તમામ જગ્યાએ હવે અશાંધારો લાગુ રહેશે, જે માટેનો નિર્ણય સરકારે લઈ લીધો છે। અમૃત કલા સોસાયટી, ભગીરથ ડુપ્લેક્સ હોય, તમામ જગ્યાએ જાહેરનામું લાગુ રહેશે। છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારમાં અશાંધારાની માંગ થઈ રહી હતી, જો કે હવે એ સરકારે નિર્ણય લઈ લીધો છે। સરકારે બાબતે નિર્ણય લેતા કહ્યું છે કે આ તમામ જગ્યાએ અશાંધારો રહેશે। 18 ફેબ્રુઆરી 2026થી જે તારીખ નક્કી કરવામાં આવી છે અનુસાર ત્યાં અશાંધારો લાગુ રહેશે। આ વિસ્તારમાં સ્થાવર મિલકતની તબદીલી માટે પણ મંજૂરી લેવી પડશે। સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ જૂનાગઢની પૂર્વ મંજૂરી પણ લેવી પડશે।